some children were playing in the temple, and the pujari, Mahant, drive them out. I have some special relation with God. I was there at the same time in the temple. God whispers something in my ear. Don't drive the children. Drive Mahant and pujaris. I want to forget that face, please. હવે હું શું કરી શકું જ્યારે ઈશ્વર મને કાનમાં કહે છે, અરે બચ્ચાઓને રમવા દે, મંદિરમાં મને બહુ વાલા છે, એને કાઢી ના મૂક. કાઢી મૂકવો હોય તો પેલા પૂજારીને કાઢી મૂક મંદિરમાંથી. સાચે it is not a satire, it is a reality. હટાવો મુલ્લાઓ, મહંતો, પૂજારીઓ, સાધુ સંતોને હટાવો. મંદિરમાં પેલાના અકામણ થાય છે. એક તો જીવતો હતો. કૃષ્ણ જીવતા હતા કે નહીં? રામ જીવતા હતા ને? પથ્થર બનાવી દીધો બિચારાને આપણે, અને મંદિરમાં પૂરી દીધું. કેટલો કકાટ કરે છે, તો ચલાવી લીધું. તમારી જોડે જીવવા કરતા પથ્થર થઈ જવું સારું, એવું એને વિચારી લીધું. હવે સવાર સાંજ હેરાન કરીએ છીએ ઘંટાકાર ને આરતીઓને. એ ખાતો નથી. પથ્થર ખાય નથી? ખાતો ને. એટલે કેસરના દૂધ અને ડ્રાય ફ્રૂટ્સ ને બધું કેટલું 56 ભોગ ગોઠવે છે, કેમ કે ખાતો નથી. એકવાર જો ખાવાનું શરૂ કરે ને, હું ખાતરી આપું છું, આ બધા પ્રસાદ ધરાવવાનું બંધ કરી દેશે. થાકી ગયો છે. મેં તો એવું સાંભળ્યું હતું શંકરાચાર્ય પાસે કે ઈશ્વર તો નિશબ્દ છે. તો જેને શબ્દ નથી ખબર, જેને ભાષા નથી, એને કયા સ્તોત્ર, કઈ સ્તુતિ, કયા શાસ્ત્રો તમે લોકો સવાર સાંજ બોલીને એનું મગજ ખરાબ કરો છો? ઈશ્વરને નથી સંસ્કૃત આવડતું, ઇંગ્લિશ આવડતું, હિન્દી આવડતું, ફારસી, અરબી, ઉર્દુ, ફ્રેન્ચ, જર્મન, રશિયન કશું બિચારાને નથી આવડતું. એટલે તો ચૂપ થઈ ગયો. એટલે ઈશ્વરની ભાષા થઈ ગઈ મૌન, અને આપણે મૌન રહેવું નથી. હા, તો ઈશ્વરને બીજું કઈ શું ગમે છે ખબર છે? ભાવ, એક્સપ્રેશન. ઈશ્વર ને યાદ કરીને તમારી આંખમાંથી વહેતા આંસુઓ એ સમજે છે, તમારી લાગણીઓ સમજે છે, અને એ આપણને ફાવતું નથી. એ મીરા રડે ને તો એ ઊંચો નીચો થઈ જાય છે. ખબર નથી પડતી. એ મંદિરમાં બેસનારો નથી. અયોધ્યામાં રામ મંદિર
ગમે તેટલું બનાવો, લાખો લોકો જાઓ, કોઈ ફેર નથી પડતો. એ તો ચાલતું શબરી પાસે પહોંચે છે. આપણને આવું કઈ નથી ખબર પડતી. એને બિચારાને ભલા ભોળા નિર્દોષ કોઈ પાપ વગરના પ્રેમના પ્રતીક જેવા બાળકો ગમે છે, કેમ કે એવો જ છે. લોચા પૂજારીઓ નથી ગમતા, એટલે એણે મને કીધું, છોકરાઓને રમવા દે ને, હલકટને હટાવો. મારું કોણ માને છે?